રેટ આવતી દેખાઈ રહી છે બ્રોકરેજ હાઉસ તરફથી। ગુડ મોર્નિંગ ચાંદની આજે પણ નો ડાઉટ પરિણામ જાહેર થાય એના પર જ બ્રોકરેજ રિપોર્ટ છે। શરૂઆત આપણે ઓરોબિંદો ફાર્મા એટલે કે અરવિંદો ફાર્માથી કરશું તો તેના પર સેલેસે તરફથી આપણને રેટિંગ ડાઉનગ્રેડથી આઉટ પરફોર્મ થતા જોવા મળ્યા છે। અહીંયા લક્ષ્યાંક તેમને 1320 રૂપિયા પ્રતિ શેર કર્યા છે। તેમના માટે ક્વાર્ટર ફોરમાં આવક જે છે તે ઇનલાઇન રહી છે, પરંતુ સાથે આબિટા અને નફો જે છે તે મજબૂત જોવા મળ્યા છે। તે સાથે FY25માં કોઈ પણ મોટી પ્રોડક્ટ લોન્ચ કરવાની હાલમાં કોઈ યોજના કંપની તરફથી જોવા નથી મળી રહી। તે સાથે જ કંપનીની યુગિયા યુનિટ 3ને જે OAI મળ્યા છે તેને કારણે કરીને તેમનો જે નવા પ્રોડક્ટ જે છે તે લોન્ચ કરવામાં કદાચ વિલંબ થઈ શકે છે। એટલે સેલેસે તરફથી અહીંયા આપણને આઉટ પરફોર્મ રેટિંગ જોવા મળ્યા છે। ત્યાં જ ઓરોબિંદો ફાર્મા પર સિટી તરફથી આપણને વેચવાલીની સલાહ મળી છે। અહીંયા લક્ષ્યાંક તેમને 1040 રૂપિયા પ્રતિ શેર કર્યા છે। તેમના મતે ક્વાર્ટર ફોરના આબિટા જે છે 6% પર આવ્યા છે। માર્જિન્સ પણ સુધારો આવતો જોવા મળ્યો છે। તે સાથે જ માર્જિન્સની અગર વાત કરીએ છીએ તો ક્વાર્ટર ફોરમાં એબિટા માર્જિન લગભગ 50 બેસિસ પોઈન્ટ વધીને 22.3 પર આવતા જોવા મળી રહ્યા છે, પરંતુ FY25 માટે એબિટા માર્જિન માટે તેમને 21 થી 22% ગાઈડલાઇન્સ તેઓ રાખી રહ્યા છે। અને ખાસ કરીને તેમનો જે જેનેરિક દવા જે છે તેના વોલ્યુમમાં લગભગ 15 થી 20% ઉછાળો જોવા મળ્યો છે। એટલે જે ગાઈડન્સ ઘટ્યા છે તેને કારણે કરીને એક નેગેટિવ ઇમ્પેક્ટ આપણને જોવા મળી રહી છે। ત્યાં જ ઓરોબિંદો ફાર્મા પર બેંક ઓફ અમેરિકા તરફથી પણ આપણને બાય રેટિંગ આવતા જોવા મળ્યા છે। અને અગર લક્ષ્યાંકની વાત કરશું ત્યાં પણ લગભગ આપણને સારા એવા લક્ષ્યાંક ત્યાં પણ જોવા મળી રહ્યા છે। ત્યાં જ અગર વાત કરીએ બીજી ઓરોબિંદો ફાર્મા પર આપણને GS તરફથી પણ બાય રેટિંગ જોવા મળ્યા છે। ત્યારબાદ નજર કરી લઈએ આપણે JK લક્ષ્મી સિમેન્ટ પરિણામ બાદ અહીંયા પણ બ્રોકરેજ રિપોર્ટ આવતા જોવા મળ્યા છે। ત્યાં જેફરીઝ તરફથી આપણને હોલ્ડ રેટિંગ મળ્યા છે। લક્ષ્યાંક એમને ઘટાડ્યા છે, ઘટાડીને તેમને 905 રૂપિયા પ્રતિ શેર કર્યા છે। તેમના મતે ખર્ચ જે ઘટ્યો છે તેનું ઇમ્પેક્ટ જે છે તે એબિટા પર પોઝિટિવ જોવા મળ્યું છે। તે સાથે જ FY25-27 માટે પ્રતિવર્ષ અગર કેપેક્સની વાત કરશું તો તે લગભગ 1200 થી 1600 કરોડ સુધીની તે ઝડપથી વધતો જોવા મળ્યો છે। ત્યારબાદ નઝારા ટેક પર નજર કરીએ। ગઈકાલે પરિણામ આવ્યા હતા અને ત્યારબાદ આજે બ્રોકરેજ રિપોર્ટ આવ્યા છે, તેના પર સેલેસે તરફથી વેચવાલીની સલાહ આવી છે। અહીંયા લક્ષ્યાંક તેમને ઘટાડ્યા છે, તેમને 525 રૂપિયા પ્રતિ શેર તેમને કર્યા છે। તેમના મતે ક્વાર્ટર ફોરના પરિણામ અનુમાનથી ખરાબ આવ્યા છે। તે સાથે જ કંપનીની સબસિડરી કંપની જે છે તેમાં એમના સબસ્ક્રાઇબરોમાં ખોટ આવી છે, તેની ઇમ્પેક્ટ જે છે તે પરિણામ પર જોવા મળી છે। તે સાથે જેફરીઝ તરફથી પણ હોલ્ડ રેટિંગ જોવા મળ્યા છે। અહીંયા લક્ષ્યાંક તેમને ઘટાડ્યા છે, તેમને 650 રૂપિયા પ્રતિ શેર કર્યા છે। તેમના મતે ક્વાર્ટર ફોરમાં તેમના કિડોપિયા, તેનો ડેટા વર્કર્સ અને RM સેગમેન્ટ છે, ત્રણેય સેગમેન્ટમાં સતત અત્યારે નરમાશ જોવા મળી છે, તેનું ઇમ્પેક્ટ પરિણામ પર જોવા મળ્યું છે। તે સાથે તેમનું એ પણ કહેવું છે કે FY25-26માં જે અંદાજ છે તે લગભગ ઘટવાનો જ આવી રહ્યો છે અને લગભગ 18 થી 21% પરિણામ જે છે તે ઘટવાના અંદાજ તેઓ આપી રહ્યા છે। પરંતુ સામે તેમનું એ પણ કહેવું છે કે તેમના ખાસ કરીને જે ઓર્ગેનિક ગ્રોથ જે છે તેમાં પિકઅપ આવી શકે છે, જેને કારણે કરીને રીરેટિંગ આવતા સમયમાં આવી શકે છે। અને સાથે FY24-27 માટે આવક અને એબિટા જે છે તે લગભગ 10 થી 27% રહેવાનો તે પણ અંદાજ આપી રહ્યા છે। એટલે ખાસ કરીને ચાંદની આજે ઓરોબિંદો ફાર્મા પર જે બ્રોકરેજ રિપોર્ટ આવ્યા છે તેના પર ખાસ નજર રહેશે। જી,